હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા વનલાઇનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, હવા એટલે કે પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ક્યારથી લાગુ થયો છે? તો હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981થી લાગુ થયો છે. ત્યાર પછી સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ ભુજમાં આવેલું છે. ત્યારબાદ ગીર વન રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ? તો ગીર વન રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્યની સ્થાપના 1965માં થઈ. ત્યાર પછી કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? તો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ MINARSનું પૂરું નામ જણાવો. તો MINARSનું પૂરું નામ મોનિટરિંગ ઓફ ઇન્ડિયન નેશનલ એક્વેટિક રિસોર્સિસ સિસ્ટમ છે. ત્યાર પછી કઈ નદી વિષુવવૃત્ત અને કર્કવૃત્ત પરથી પસાર થાય છે? તો નાઇલ નદી વિષુવવૃત્ત અને કર્કવૃત્ત એમ બંને પરથી પસાર થાય છે. ત્યારબાદ રાજ્ય પર્યાવરણ અસર મૂલ્યાંકન સત્તાધિકારી કેટલી મુદત માટે પોતાનું પદ જાળવી રાખી શકે? તો રાજ્ય પર્યાવરણ અસર મૂલ્યાંકન સત્તાધિકારી 3 વર્ષ મુદત માટે પોતાનું પદ જાળવી રાખી શકે. નેક્સ્ટ, કયા આંદોલનના કારણે સુંદરલાલ બહુગુણાને વૃક્ષ મિત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો ચિપકો આંદોલનના કારણે સુંદરલાલ બહુગુણાને વૃક્ષ મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઇમિશન ટ્રેડિંગ સ્કીમ પાયલટ પ્રોજેક્ટ ધોરણે કેટલા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો ઇમિશન ટ્રેડિંગ સ્કીમ પાયલટ પ્રોજેક્ટ ધોરણે 3 રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે. અને આ 3 રાજ્ય કયા કયા છે? તો તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં. ત્યારબાદ મરાલ એટલે કયું પક્ષી? તો મરાલ એટલે હંસ. ત્યાર પછી ગુજરાત વન અને પર્યાવરણ વિંગમાં મુખ્યત્વે કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો ગુજરાત વન અને પર્યાવરણ વિંગમાં મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. ત્યારબાદ જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે? તો જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને હાઇડ્રોપોનિક્સ કહે છે. ત્યાર પછી તાજેતરમાં વાઘોની વસ્તી વધારવા માટે આપવામાં આવતો TX2 એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે? તો તાજેતરમાં વાઘોની વસ્તી વધારવા માટે આપવામાં આવતો TX2 એવોર્ડ પેંચ ટાઈગર રિઝર્વને પ્રાપ્ત થયો છે. ત્યારબાદ ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે? તો ભારતમાં સૌથી વધારે આયાત ખનિજ તેલની થાય છે. મિત્રો, આવનારી ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ઓલ્ડ પેપર સોલ્યુશન, મોડલ પેપર, સરીસૃપને લગતા વનલાઇનર ક્વેશ્ચન્સ, પ્રાણીઓને લગતા, પક્ષીઓને લગતા વિડીયોઝ બનાવેલા છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જે આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય તેવી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો. તથા ઉપર આઈ બટન પર પણ પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તો તે લિંક પર ક્લિક કરીને તમે તે બધા વિડીયો જોઈ શકો છો. તો આગળ વિડીયો જોઈએ.
ત્યાર પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું મથક કયા શહેરમાં સ્થિત છે? તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું મથક ન્યૂ દિલ્હી શહેરમાં સ્થિત છે. ત્યાર પછી વાઘની માફક બોલતું પક્ષી કયું છે? તો વાઘની માફક બોલતું પક્ષી બીટન પક્ષી છે. ત્યારબાદ ગુજરાત ઇકોલોજી કમિશનની રચના ખાલી જગ્યામાં ગુજરાત સરકારના ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી. તો ગુજરાત ઇકોલોજી કમિશનની રચના 1992માં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે જે દવામાં વપરાય છે? તો મધમાખી કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે જે દવામાં વપરાય છે. ત્યારબાદ ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની સ્થાપના 2006માં કરવામાં આવી છે. ત્યાર પછી કયું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે? તો સસલું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે. ત્યારબાદ કૂતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે? તો કૂતરાનો સરેરાશ ગર્ભધારણ સમય 63 દિવસનો હોય છે. ત્યાર પછી આયુર્વેદ અને યોગની થીમ આધારિત વન કયું છે? તો આયુર્વેદ અને યોગની થીમ આધારિત વન વટેશ્વર વન છે. ત્યારબાદ કઈ ઋતુમાં વૃક્ષોને નવા પાંદડા ફૂટે છે? તો વસંત ઋતુમાં વૃક્ષોને નવા પાંદડા ફૂટે છે. નેક્સ્ટ, કયું પ્રાણી ખાધા પીધા વિના 7-8 મહિના સુધી જીવિત રહી શકે છે? તો દેડકો પ્રાણી ખાધા પીધા વિના 7-8 મહિના સુધી જીવિત રહી શકે છે. ત્યાર પછી એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? તો એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું બાજવામાં આવેલું છે. ત્યારબાદ કયા વૃક્ષની છાલમાંથી એડિનાસોડિન નામનું કડવું તત્વ મળે છે? તો રૂખડો વૃક્ષની છાલમાંથી એડિનાસોડિન નામનું કડવું તત્વ મળે છે. ત્યાર પછી બળતણના લાકડામાંથી ચીપબોર્ડ બનાવવાની ફેક્ટરી કયા શહેરમાં આવેલી છે? તો બળતણના લાકડામાંથી ચીપબોર્ડ બનાવવાની ફેક્ટરી બિલીમોરા શહેરમાં આવેલી છે. ત્યારબાદ કયા વૃક્ષમાંથી ચારકોલ બનાવવામાં આવે છે? તો ગાંડા બાવળના વૃક્ષમાંથી ચારકોલ બનાવવામાં આવે છે. ત્યાર પછી ભારતમાં વન મહોત્સવના પ્રણેતા કોણ ગણાય છે? તો ભારતમાં વન મહોત્સવના પ્રણેતા કનૈયાલાલ મુનશી ગણાય છે. ત્યારબાદ કયા પ્રાણીના દૂધમાં શર્કરાનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તો હાથી પ્રાણીના દૂધમાં શર્કરાનું પ્રમાણ સૌથી વધુ હોય છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.